અમદાવાદમાં જીટીયુમાં વિદ્યાર્થી યુનિયન મેદાને આવ્યું છે। સિવિલ એન્જિનિયરિંગમાં સેમ 7ના પેપરને લઈને વિવાદ થયો। ગત વર્ષનું બેઠું પેપર આ વર્ષે છાપી દેતા વિરોધ થયો। એબીવીપીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। મોરબીના હળવદના વેપારીએ વ્યાજખોર અને બેંકની પઠાણી ઉઘરાણીથી કંટાળીને કરી આત્મહત્યા। વેપારીએ કારખાનામાં પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો। સુસાઇડ નોટમાં 5 જેટલા શખ્સોના નામ હોવાનું અનુમાન। મૃતક વેપારીના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયો। મુખ્યમંત્રીની સૂચના બાદ પણ મંત્રીઓ કેબિનેટમાં હાજર નથી। ગત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સોમવાર અને મંગળવારે ખાસ હાજર રહેવા માટે સૂચના આપી હતી। સૂચના બાદ પણ ગણતરીના મંત્રીઓએ જ હાજરી આપી। મહેસાણાના કડીમાં સરદાર પટેલ ગ્રુપનું સ્નેહ મિલન યોજાયું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી। સ્નેહ મિલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીના રાજકીય પ્રહારો। કહ્યું કે આપ આવે કે જાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે। જામનગરમાં એસઆઈઆરની કામગીરીમાં બેદરકારી મામલે કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત। ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં બીએલઓ ઘરે ઘરે પહોંચતા નથી અને ફોર્મ વિતરણ ના થતા હોવાની રજૂઆત કરાઈ છે। કોંગ્રેસે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી। કચ્છમાં મતદાર સુધારણા યાદીમાં રોકાયેલા બીએલઓએ પોતાની સમસ્યાઓ અંગે કલેક્ટર કચેરીએ આપ્યું નિવેદન। ભુજ સાથે ગાંધીગામ, અંજાર સહિતના 250 જેટલા શિક્ષકોએ નિવારણ લાવવા કરી માંગ। સરકારની અન્ય કેડરે જે કામગીરી કરવાની હોય તે માત્ર શિક્ષકોના શિરે આવતા ફરિયાદ થઈ છે। રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું। 10 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું। અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂઠવાયા। રાજ્યમાં ઠંડીનું જોર વધશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વધશે ઠંડી। ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા। ગુજરાતમાં નવેમ્બરના અંતમાં વાદળછાયું વાતાવરણ કે માવઠું થવાની શક્યતા। ડિસેમ્બરના શરૂઆતમાં થઈ શકે છે માવઠું। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતાઓ તો દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી રહેશે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા। 19 નવેમ્બરે અરબી સમુદ્રમાં દક્ષિણ ભારતમાં લો પ્રેશર બની શકે છે। ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધી શકે છે। ચક્રવાત ભીષણ બનવાની શક્યતા ગુજરાત સહિત દેશના મધ્ય ભાગોમાં થઈ શકે છે। ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 12,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। હરાજીમાં 1 મણ ડુંગળી 60 રૂપિયાથી 75 રૂપિયા તેમજ ઊંચો ભાવ 200 રૂપિયા જેટલો બોલાયો છે। ડુંગળીનો ભાવ 3 થી 4 રૂપિયા કિલો થયો। ડાંગ જિલ્લામાં માવઠાના મારથી પીડિત ખેડૂતોને નથી મળી સહાય। નુકસાન ભોગવનારા 100થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી, પણ સરકારી ચોપડે સહાયનો ઉલ્લેખ છે। જૂનાગઢના મેસવાણ ગામમાં ખેડૂતો સર્વરથી સમસ્યાથી પરેશાન છે। ગ્રામ પંચાયતના કર્મચારીઓ પણ સર્વર ધીમું ચાલવાથી મૂંઝવણમાં મુકાયા। આખી પ્રક્રિયા વેગવંતી બનાવવા યોગ્ય સુવિધાઓની માંગણી કરાઈ। વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો। વાવેતર સમયે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે। રાયડો, ઘઉં સહિતના શિયાળુ પાકમાં યુરિયાની જરૂરિયાતને લઈને ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે। પાટણ જિલ્લામાં ખાતરની અછત। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખાતર માટે ખેડૂતોએ લગાવી લાઈનો। ખાતરની અછતને પગલે પાક નિષ્ફળ જાય તેવી પણ ભીતિ। ખેડૂતોએ રવિ સિઝનનું મોટા ખર્ચ કરીને કર્યું વાવેતર। ખેડૂતોને વીઘા દીઠ 4 થી 5 બોરી યુરિયા સામે માત્ર 1 બોરી મળે છે। એક ખેડૂતને માત્ર 1 થી 2 થેલી યુરિયા ખાતરની આપવામાં આવતા ખેડૂતોમાં રોષ। પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે। ચણા, રાઈ, તમાકુ, ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં કર્યું છે વાવેતર। કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। કહ્યું કે વર્તમાન સરકાર ખેડૂતોના પડખે છે। 11 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે। જો કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો ખેડૂત કૃષિ વિભાગનો સંપર્ક કરે। 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની ખરીદી ખેડૂતોને બેઠા કરવા માટે છે। બનાસકાંઠાના થરાદ સીપુ લાઇન યોજના મારફતે નર્મદાના નીર પહોંચ્યા સીપુ ડેમમાં। સીપુ ડેમમાં નર્મદાના નીર આવતા ખેડૂતોમાં ખુશી। આગામી સમયમાં સીપુ લિંક કેનાલ મારફતે કેનાલોમાં પણ પાણી છોડવામાં આવશે। વાવથરા જિલ્લાના ધરણીધર અને થરાદ તાલુકાના ખેડૂતોને રાહત છે। ગઢસીસર બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડાઈ રહ્યું છે। શિયાળુ વાવેતર કરેલ એરંડા, રાયડો, ઘઉં સહિતના પાકોને ફાયદો થશે।